થોડો ખાસ દિવસ છે કેમ કે મારા મમ્મી ને પપ્પા બંને જવાના છે હરિદ્વાર. હરિદ્વાર એટલે લાઈક પુણ્યની ભૂમિ. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ રાખી દીકરા. ક્યાં વાગ્યું મારા દીકરાને હમણાં બતાવતી હતી? બતાય તો દીકા, બતાય તો. અરે જો અહીંયા આંગળીમાં, જો અહીંયા મને અડવા દે, હું કાંઈ બગાડીશ નહીં તને. જો અહીં લાલ થઈ ગયું. કેમ કરતા વાગી ગયું બેટા? હા અરે ધ્યાન રાખતી હો તો હવે નહીં રમતી એમ હો. ધીમે ધીમે રમવાનું હો. બરોબર દીકો લ્યો, કાલ મટી જાય હો. એક દિવસ જ દુઃખ છે. તો જો અત્યારમાં જાખીબેનના કાલાવાલા શરૂ છે અને મસ્ત મજાની શેરી કહેવાય ને, શેરી કેરી પછી ભાખરી ને મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે. યશવીજી અને કિશનભાઈ અમે ઉતારશે. કિશનભાઈ અહીંયા હાલો પપ્પા. ભાખરી એકલા દીકરાને ગળે નથી ઉતરતી કા ભાઈ. મસ્ત યશવીનો બર્થડેનું સેલિબ્રેશન પત્યું અને ત્યાં જ હવે સીધા દાદાની જવાના છે હરિદ્વાર. બા દાદા મિતના પપ્પા, મિતના મમ્મી એટલે મારા માસા માસી બે. પપ્પા મમ્મી, હમણાં પપ્પા પપ્પી એમ થઈ ગયું તો જીપ પાછી વાળે લીધી કઈ ચીજ એ હું કે છો એમ નહીં, હું એમ બોલી ગયો ભૂલમાં. માસા માસી, પપ્પા પપ્પી, પપ્પા મમ્મી હોય તો ભાઈ આવી જાઓ ભાખરી ખાવા માટેથી. પછી આપણે જઈશું શોપ પર, બરાબર. અને યશવી મમ્મીને કંઈક નેલ્સમાં ને એમાં જવાનું હતું ના છે, તો એ બધા વ્લોગ છે ને યશવી કન્ટિન્યુ કરશે. બેગ ને એવું ભરવાનું છે ને એ બધું ભરશે, શું લઈ જાય છે હરિદ્વાર એ બધું જ તમને આમાં જોવા મળશે. કેમ કે આજે યશવી મમ્મી બેગ ભરશે, બરાબર. અને પછી સાંજે નીકળી જશું. ઓકે. અને તમારો બધાનું બહુ બધો મેન ક્વેશ્ચન કે રિમ્પલબેન ક્યારે આવવાના. તો રિમ્પલબેન આવવાના છે 11 તારીખે, કેમ કે ત્યારથી અમારા જાખીબેનનું વેકેશન ખુલવાનું છે. જાખીબેન સ્કૂલે જશે. તો જવું તો હોય ને, બધા ફ્રેન્ડને કે દિવસની મળી ન હોય તો હવે ન જવું હોય કાદિકા. મોઢું ભી પડે હે સાકો. મન નથી નહીં એવું છે બધું ભાઈ. તો કાંઈ નહીં, જોઈએ હવે જાખી સ્કૂલે જાય છે કે નહીં. હું બોલો એમ ન જો ગોળી તું આપ તો બતાય. કેમેરામાં થોડું દેખાડાય. તું પેલા ગોળી બતાય એટલે ડબલી બહાર લઈ લે ડબલી તો બતાવું. જાખીબેનને ક્યાંકથી આ મળી ગયું છે અત્યારમાં યશવીન રૂમમાંથી, તો કોઈને દેતી નથી હવે. હાલે જાખી સ્કૂલે જાય છે ને બેટા? કેમ પપ્પા પછી પપ્પા તને છે ને આ બધું તું એક જ હારી, બાકી બધું ગંદુ. આમ જવું તો કે ગંદુ છે, આમ જવું તો કે ગંદુ છે. બહુ સારી છે કુલ દાવાનું. પપ્પા ઢવડીને મૂકી જશે. સરસ. ચાલો ભાઈ, તો રિમ્પલબેન આવશે 11 તારીખે. 11 તારીખથી વ્લોગ થઈ જશે બહુ મસ્ત બધા શરૂ. અને અત્યારે તો હવે તો મમ્મી પપ્પાની યાદ જ આવી છે એટલે હવે કોઈ નહીં હોય. દિવસે આની વ્લોગ બનાવવો હશે ને તો એકલા બનાવે ભેગું થાય. બાકી હવે પાછું કોઈ નહીં હોય 11 તારીખ સુધી, એટલે વેઇટ કરજો, આવી જશે. બાકી એ શું કરતી હતી તું ટબ લઈને? હે તો ભાઈ ઝાંખી અમારે કેટલી હોશિયાર છે, મને અંદર પૂછી ગઈ અંકલ આપણે કઈ ગાડી લઈ જવાની. મેં કીધું બુલેટ. તો બુલેટને ટાઢું કરી દીધું છે, સીટ ઉપર પાણી નાખી. કિશન ઝાંખી એટલે છે ને છોકરી છે હોશિયાર. પપ્પાને છાયા પડી છે પણ ટાઢી જ છે. એ છાયા છે, તો છાયા પડી છે પપ્પાની ગાડી તો બેટા ઠંડી જ છે. હાલો વાહ મારો દીકરો વાહ. થેન્ક યુ બેટા. જાકો થેન્ક યુ. તો ભાઈ હાલો હવે શોપ પર જઈએ છીએ. ઠંડી ગાડી થઈ ગઈ છે તો નહીં, આમ તો રિમ્પલબેન પાસે આવી છે. રિમ્પલને મળીશું. હાલો આપણે 1 મિનિટ.
લાય રિમ્પલ બેન પણ જો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. અત્યારે ગુડ મોર્નિંગ નહીં 12 વાગ્યા છે એટલે ગુડ પણ આપણે મોર્નિંગ. તો એ તમારે દીદ કહેવાય ને. આવો ભાઈ ઠંડુ ઠંડુ પાણી આવી ગયું. ઝાંખી બેટા તારે પીવું છે? આપો હાલે હાલે આમાં પી લે. અને દાદા કોણ છે? આ દાદા કોણ છે? હે ઝાંખો દાદા કોણ છે? આ દાદા કોણ છે? બાપુ દાદા. બાબુ દાદા બહુ કરતી હોય હો, તમને બહુ સંભાળતી હોય. હે પેપ્સી આપો લાવો. પેપ્સી આપો લાવો. સરસ ભાઈ જો રિમ્પલ બેન છે. રિમ્પલ બેન તમે કંઈક વાતું કરો એટલે બધાને તમારે વાતું થઈ જાય. બધા હજી કે ક્યાં આવવાના ક્યાં આવવાના. હવે 2 દીમાં આવશે. 2 દીમાં આવશો ને બધા 2 દિવસમાં આવશે રિમ્પલ બેન. પછી રોજ વાતું કરવા મળશે તમને બરાબર. હાલો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો આજે અમારા માટે થોડો ખાસ દિવસ છે કેમ કે મારા મમ્મી ને પપ્પા બંને જવાના છે હરિદ્વાર. હરિદ્વાર એટલે લાઈક પુણ્યની ભૂમિ. તો ત્યાં જશે અને પછી ત્યાં કથા છે. અહીંયા જે અમારે ગાર્ડનમાં કથા હતી એ જ શાસ્ત્રીજી કથા વાંચવાના છે. તો મમ્મીને ત્યાં જવાના છે. 7 દિવસ ગંગાના કિનારે બેસીને કથા સાંભળશે અને એનું પુણ્ય મેળવશે. અને એમાં બી કહેવાય કે અધિક માસ છે. અધિક માસમાં પુણ્ય કરીએ એનું અધિક થઈ જાય એવું બધા કહેતા હોય. તો એ ત્યાં જવાના છે, એની તૈયારી ચાલે છે. ને મમ્મી નીચે બધું સામાન રેડી કરી રાખ્યો છે, બેગ ભરવાના છે. તો ચલો આપણે નીચે જઈએ જોઈએ. એનું તૈયારી કરી લીધી છે, હવે બધું બેગમાં ગોઠવવાનું બાકી છે. કપડાં, આમાં નાસ્તો આવી ગયો. હાલો તો મમ્મી આ શું બધું અબીલ ગુલાલ લેવું છે? ગુલાલ ને બધું લીધું છે. તો પછી તો મહિનો છે તો અહીંયા બધા પૂછતા હોય તો આપણે પૂછી શકીએ. હા એ વાત પછી સાચી. ત્યાં સપ્તાહ બેસવાની છે તો બધું 108 પરિક્રમા કરવાના સિક્કા લીધા છે. પછી આ બદામ બધું અલગ અલગ લીધું છે એમ ને? પછી આ ચોકલેટ લીધી છે 108. પછી આ બધા રેવડી છે, દાણા છે. 7 દિવસ રહેવાનું છે. 7 દિવસ ને બધું અલગ અલગ પરિક્રમા કરવા 108 લીધા છે. આ બધું લીધું છે. વ્હાઈટ ડબ્બા અને કપડા બધા તૈયાર કરી નાખીએ. હાલો સુટકેસ ભરી લઈ આવે. હાલો ફરી લ્યો. તો બધું તૈયાર થઈ ગયું છે, ખાલી બેગમાં ગોઠવવાનું જ બાકી છે. આ બાજુ છે આ કપડાં હજી. મમ્મી બધી કુર્તી જો શોપ પરથી લાવ્યા છે. હા મમ્મી આ કુર્તી જો હમણાં બહુ હાલે છે. કેમ? મેં અને મનસ્વીએ મોડલિંગ કર્યું હતું આનું. બહુ ગમે છે. કોટનની છે એટલે આમ ગરમી ન થાય. હજી એક આ ડ્રેસ સાડી હતી ને ક્યાંક હોય. મમ્મી સાડી પણ લઈ જઈશ, ડ્રેસ હોતે બધું પેક થઈ ગયું છે મોટા ભાગનું. કેટલા વાગે જવાનું મમ્મી? 8 વાગે નીકળવાનું. 8 વાગે નીકળવાનું છે. હાલો તો હવે રસોઈ બસોઈ કરી નાખીએ. હા. તો તે આવજો. હા આવજો હાલો. ખેલકું લઈને આવશે. હાલો હા લાલો ફેરકું લઈ જાઓ ભાઈ. મમ્મી નાનું ઠેરકો. આ બધી છે ને તૈયારી થઈ ગઈ છે હરિદ્વાર જવાની. દાદાની હરિદ્વાર જાય છે. બા દાદા અને હરખ તો તમારા મોઢા ઉપર દેખાય વી જતા હોય એવું લાગે છે. મજા આવી મમ્મી બહુ ગમે હરિદ્વાર જાવું તો. ને દાદા હાલતા થઈ ગયા ગાડી લઈને. અમને મૂકવા આવે છે દાદા હો. હાલો આવજો, અમાર વતી દર્શન કરી લેજો. પાકું પાકું તમારે જો. હા પાકું. આ યશવિન એ જો હાલો ભાઈ જય શ્રી કૃષ્ણ યાત્રાળુઓ. આમ જો આમ જો અમિતભાઈના મમ્મી પપ્પા છે, માસા માસી અને મમ્મી પપ્પા બરાબર. સ્ટેશન આવી ગયા છે આપણે. અહીંથી નીકળે છે હરિદ્વાર એટલે બધા એને જય શ્રી કૃષ્ણ ભાઈ. દાદાની દર્શન કરી લેશે તમારા બધી. ચાલો ભાઈ કઈ આમ જોવા અમારી વાલી છે ને પરસેવાની આખી પલળી ગઈ. બધાય તો યસ આ બાજુ આમ જો થઈ એને છે ને આજે સોલે ફૂલચા બનાવ્યા છે. ઈદ કહેવાય ને સોલે ભટુરે કહેવાય. મસ્તીના તો ફૂલીને દડા જેવા ફૂલચા થયા છે. અને અહીંયા તો સાહેબ ટ્રાયલ બેઝ ચાલુ થઈ ગયો છે. હાલો ભાઈ આવી જાઓ ખાવા. આ સાહેબ તૈયાર કેમ થઈ ગયા એડ્રેસ બેડ્રેસ કોટ સેટ? આપણે આ જવાનું છે દાદાની ન્યા સાળંગપુર ધામ જાય છે ભાઈ બધા. અમે બહુ મજા આવશે. બ્લોગ કન્ટિન્યુ કરજો. આવતીકાલનો જોરદાર હશે. ઓકે તો હાલો ભાઈ અત્યારે જમી લઈ અને પછી નીકળશું સાળંગપુર માટે. કાલ મંગળવાર છે, મહાવીર કા બાર હે કા. ચલો ભાઈ તો આવી જાઓ. છોલે ફૂલચા ખાવા માટે તો મસ્તીના છોલે ફૂલચા બનાવ્યા દેશી સ્ટાઈલ હો.
દેશી સ્ટાઇલમાં. પંખો તું કરી દેજે ને, હવે અમારે કેમ ઊભું થવું હવે ખોટું. ચાલો આમ જો પ્રોફેશનલ માણસને આપણે બોલાવ્યા છે, એકદમ સાફ સફાઈ કાચમાં છે ને, આમ વ્યવસ્થિત સમકેવા સાફ કરી દેવાના છે ભાઈ. ના ના આ બધા મોટા મોટા જાય છે ભાઈ, આમ તેમ નો હાલે અમારે આમ તેમ નો હાલે ને, દિલા ધ્યાન રાખવું પડે. વ્યવસ્થિત સાફ કરવા. આવું પોતું મારી માં ઓલું વાઈપર લાગી જાય ભાઈ. તો ગાડી સાફ કરવા વાળા ભાઈ તો આવી ગયા છે. અંદર છે મિતભાઈ છે, તો દેખાતા સ્પેશિયલ હોય અમે વિડિયો ઉતારવા વાળા ભાઈ બોલાવ્યા છે આખા ટૂરનું. દરિયા એ અંજવાળું રાખ્યું. અને આગળ છે બીજા સાગરભાઈ અને કિશનભાઈ, બરાબર. અને અહીંયા આ બાજુ છે રાજેશભાઈ કટલેરી વાળા. હવે કટલેરીના સ્ટોર વાળા ભાઈ છે. આ જે નવો સ્ટોર આપણો છે ને એ ભાઈ, આ ભાઈ બે આવવાના છે, બરાબર. તો ચાલો હવે હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે તમને બધાને દર્શન કાલના બ્લોગમાં કરાવડાવીશ. અત્યારે અહીંયાથી નીકળી ગયા છીએ, ઘરેથી સોમેશ્વરમાંથી નીકળીએ છીએ, અને અહીંયાથી નીકળીને સીધા તમને દર્શન હવે કરાવડાવશું. રસ્તાનો બ્લોગ લેશું, બાકી બ્લોગ થઈ જશે પૂરો. થેન્ક યુ. તો ભાઈ છે ને, જય કષ્ટભંજન દેવ, જય હનુમાનજી મહારાજ. આપણે 3:30 વાગ્યા ને ત્યાં પહોંચી ગયા છીએ ધામમાં, સાળંગપુર ધામ, બરાબર. તો આખી ગેંગ ગામે પહોંચી છે હાલતી હાલતી. અને આપણે ગાડીમાં ડીગી સામાન સેટ કરતા હતા એટલે વાહ રહી ગયા. ઉતારે નવા ઉતારે અત્યારે અમે આવ્યા છીએ. અહીંયા જગ્યા હશે તો અહીંયા રહી જઈશું, બાકી આગળ જૂના ઉતારે જઈશું, બરાબર. અને સવારમાં બધાને મસ્તીના દર્શન કરાવશું નવા વ્લોગમાં. આજનો વ્લોગ અહીંયા હવે પૂરો થઈ જશે, કાલ સવારથી નવો વ્લોગ ચાલુ થઈ જશે, બરાબર. ચાલો ભાઈ, તો દર્શન કરવા માટે નવો વ્લોગ જોઈ લેજો.